સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ પર્વોત્સવને લઈ ઉમરા પોલીસ મથકની બાજુમાં આવેલ કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રોજ સાંજે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેનું ઉદ્ઘાટન સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સહિતના મહાનુભાવોની હાજરીમાં કરાયું હતું. તો આ પ્રસંગે પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે પહેલું નવરાત્રી છે સમગ્ર ગુજરાતમાં અને સુરતમાં લોકો હર્ષો ઉલ્લાસથી નવરાત્રી શેરી ગરબા હોય, મોહલ્લામાં હોય, એપાર્ટમેન્ટ આયોજક હોય, હર્ષો ઉલ્લાસથી સુરતીઓ દર વર્ષે નવરાત્રી ઉજવે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ફૂડ ફેસ્ટિવલનું અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. તેના ભાગરૂપે આજે અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કમિશનરશ્રીઓ અમે ફૂડ ફેસ્ટિવલનું ઇનોગ્રેશન કર્યું છે. તમામ સુરતીઓ મોડી રાત્રે ગરબા ગાઈને પછી ફૂડ ફેસ્ટિવલનો આનંદ માણતા હોય છે. આ સુરતીઓની એક અદા છે. હું તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠવું છું, માતાજીને પ્રાર્થના કરું છું, મારા તમામ સુરતીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પિત.